નમસ્કાર મિત્રો આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે જાણીશું. મહિલાઓમાં વારંવાર પેશાબ લાગવું ક્યારે ગંભીર હોઈ શકે તેના મુખ્ય કારણો વિશે જાણીશું. એક મુખ્ય કારણની અંદર એક યુરિન ઇન્ફેક્શન એટલે કે યુટીઆઈ, પેશાબનું ઇન્ફેક્શન થાય તો વારંવાર પેશાબ કરવાની તકલીફ રહે છે, પેશાબની અંદર દુખાવો થાય છે, તાવ પણ આવી શકે છે. એ જ રીતે ડાયાબિટીસ હોય તો પણ વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય છે. એ જ રીતે પ્રેગ્નન્સી દરમિયાન પણ વારંવાર પેશાબ લાગતો હોય છે. એ જ રીતે ઓવર એક્ટિવ બ્લેડર એટલે કે વધારે પડતી એક્ટિવિટી હોય બ્લેડરની તો પણ વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય છે, અથવા તો કંટ્રોલ ન કરી શકે. વધુ પાણી પીવાથી કે વધુ પડતું કેફીનનું સેવન કરવાથી પણ પેશાબની તકલીફ રહેતી હોય છે. આ તકલીફ સામાન્ય રીતે સળંગ 7 દિવસ રહે, પેશાબ વારે ઘડીએ કરવા જવું પડે, પેશાબની અંદર વધારે પડતી બળતરા થાય, પેશાબમાં ખૂન આવે, એ જ રીતે પેઢામાં દુખાવો એટલે કે પેશાબના નીચેના ભાગમાં દુખાવો થાય તો ડૉક્ટરને બતાવવું જરૂરી છે. અસ્તુ.